નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. હળવદ તાલુકાના માનસર પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે અને આ અકસ્માતને લઈ અને અત્યારે લાંબો એવો ટ્રાફિક જામ પણ દ્રશ્યો સર્જાય છે અને અત્યારે આપણે ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી છે. ખાસ તો જે પ્રમાણે વાત કરવી છે તો હળવદ શહેરના જે નજીક આવેલું છે માનસર ગામને, આ માનસર ગામ નજીક જ એસટી બસ સામે બાઇક ભટકાણું છે અને સુરેન્દ્રનગરથી મોરબી જતી આ એસટી બસ છે અને આ એસટી બસ સાથે બાઇક ચાલકનો અકસ્માત થયો છે. જોકે બાઇક ચાલકને સારો અર્થે ખસેડ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને જેને લઈ હાલમાં અહીંયા જે લોકો છે, જે મુસાફરો છે તે પણ અટવાયા છે અને જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તે તો સાથે જ આ બાઇક છે તે એમપીનું છે, એટલે એમપી પાર્સિંગનું બાઇક છે અને બાઇક નંબર છે તેની વાત કરીએ તો MP 46 MT 5060 નંબરનું આ બાઇક છે અને હાલે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળવદ તાલુકાના માનસર ગામે આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી આપણે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. જે પ્રકારે બાઇક ચાલકને સામે અકસ્માત થયો છે, એટલે બાઇક ચાલક ગંભીર રીતે અકસ્માત થયો હોવાની ગંભીર રીતે ઘાયલ થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. તેને લઈ અત્યારે લગભગ બંને સાઈડ 1 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, કારણ કે જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો તો આ હળવદ શહેરની નજીક માનસર ગામ આવેલું છે ને ત્યાં અકસ્માત થયો છે. ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સુરેન્દ્રનગરથી મોરબી જતી એસટી બસ છે અને અત્યારે થોડાક ક્ષણો પહેલાં જ અકસ્માત થયો છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ તો આ એસટી બસ ચાલક છે તેની સામે આ બાઇક ભટકાયું છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ તાલુકાના માનસર ગામના દ્રશ્યો છે અને જ્યાં સુરેન્દ્રનગરથી મોરબી જતી આ એસટી છે અને બનાવને લઈ તમે જે પ્રકારે જુઓ છો કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો તે તો હળવદ તાલુકાનું માનસર ગામ છે અને માનસર ગામે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો સાથે જ બનાવને લઈ બંને સાઈડ લગભગ 1 કિલોમીટર લાંબી ટ્રાફિક જામના દ્રશ્યો પણ અત્યારે આપણે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તો આ છે માનસર પાસેના અકસ્માતનો બનાવને ત્યાંથી જ આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સાથે જ જે છે તે બાઇક ચાલક છે તે નશાની હાલતમાં હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે. જે પ્રમાણે અહીંયાથી પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ કે બાઇક ચાલક છે તે નશાની હાલતમાં હોય અને તેણે એસટી બસ સાથે અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે ડ્રાઈવર છે તેને ઈજાગ્રસ્ત થતાં તેને સારો અર્થે ખસેડ્યો હોવાની જાણકારી મળી રહી છે, કારણ કે બાઇક ચાલકે જે સામે અકસ્માત સર્જ્યો છે તેને લઈ અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ છે અને અત્યારે હળવદના માનસર ગામેથી અત્યારે આપણે આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો સાથે જ મુસાફરો પણ અહીંયા અટવાયા છે, કારણ કે અકસ્માતનો બનાવ છે અને તેને લઈ અહીંયા દૂર સુધી 1 કિલોમીટર લાંબે સુધી ટ્રાફિક જામના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ બનાવના પગલે મુસાફરો પણ અહીંયા અટવાયા છે. સુરેન્દ્રનગરથી મોરબી જતી એસટી બસ છે અને તેનો અકસ્માત માનસર પાસે થયો છે, જ્યાં ડિવિઝન આવેલું છે, એટલે કે પાવર સ્ટેશન જ્યાં આવેલું છે ત્યાં જ આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે અને જેને પગલે અત્યારે મુસાફરો પણ અટવાયા છે. તે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ. એસટી બસનો અકસ્માત, બાઇક ચાલક ઈજાગ્રસ્ત. ક્યાં હો? આવો, લઈ લીધા. તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સુરેન્દ્રનગરથી મોરબી જતી એસટી બસ છે અને ત્યાંનો અકસ્માત થયો છે અને બાઇક ચાલક છે તે